નમસ્કાર. જય સરદાર. હું જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યો અને સુરત આવ્યો ત્યારે મારા સન્માનનો જે કાર્યક્રમ હતો એમાં સુરતે વટ પાડી દીધો હતો. એવો વટ આજે તમે પાડી દીધો છે. અને બધા ટાઈમ થયો છે પણ તો એ શાંતિથી બધા બેઠા છો એ આનંદની વાત છે. નર્મદ નગરી સુરતમાં પટેલ સમાજ દ્વારા મંત્રીમંડળનો સન્માન સમારોહ એ અમારા માટે ગૌરવ, ભાવના અને જવાબદારી ત્રણેયની લાગણી સાથે જોડાયેલી ક્ષણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને આપ સૌએ આત્મસાત કરી રહ્યા છો અને સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના માટે સૌ સમાજની સંગઠન શક્તિનું આહ્વાન પણ કર્યું છે. અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસ છીએ. સરદાર સાહેબનું લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિ એ આજે પણ પટેલ સમાજની આગવી તાકાત અને ઓળખ બની રહ્યા છે. ખાસ કરીને એકતા અને સંગઠન એ તો પાટીદાર સમાજની મોટી શક્તિ છે. પંચ પ્રણાલી અને પરસ્પર સહકારથી સમાજમાં એક મજબૂત બંધન થયું છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ પણ આપણા સમાજની વિશેષતા